નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું શિક્ષકોની. ખાસ જે પ્રકારે આપણે અવારનવાર જોતા આવ્યા છીએ, નકલીની બોલબાલા હમણાંથી જે પ્રકારે વધી છે અને શિક્ષણ ક્ષેત્રમાં આપણે વાત કરીએ તો જે પ્રકારે વિદ્યાર્થીઓના મામલે અને શિક્ષકોના મામલે અવારનવાર એવા સમાચાર સામે આવતા હોય છે કે જેનાથી ક્યાંક જે સવાલો છે તે ઘણા બધા ઊભા થતા હોય છે. અને આજે એ જ આપણે વાત કરીશું નકલી વિદ્યાર્થીઓની જે ગોલમાલ, ખાસ કરીને જે સરકારી પ્રાથમિક શાળાઓ છે તેમાં શિક્ષકો પોતાનું જે મહેકમ છે તે મંજૂર કરાવવા માટે એક કૌભાંડ પણ આપણે કહી શકીએ, કિમિયો આ પ્રકારે કહી શકીએ કે અન્ય કોઈ એવી સ્કૂલો છે, એવી સરકારી સ્કૂલો કે પછી કોઈ ખાનગી સ્કૂલો જેમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેવા વિદ્યાર્થીઓના અમુક વિદ્યાર્થીઓના તેમાંથી એલસી લઈને એમની શાળામાં બતાવી દેવાના, પ્રવેશ આપવાનો અને જ્યારે મહેકમ મંજૂર થઈ જાય 31 જુલાઈ જે પ્રકારે મહેકમ મંજૂર થઈ જાય પછી એ વિદ્યાર્થીઓને પરત એમની જે જૂની સ્કૂલ છે ત્યાં મોકલી દેવા. આ પ્રકારે જે કિમિયો છે તે અજમાવવામાં આવી રહ્યો છે. આ એક ઘટસ્ફોટ કે જે સામે આવ્યો છે અને આ મામલે જ્યારે આજે કુબેર ડિંડોરને જે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ જણાવ્યું કે આ મામલે સમગ્ર હકીકતો છે તે મંગાવવામાં આવી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે. જો ખાનગી કોઈ સ્કૂલની આમાં સંડોવણી હશે કે પછી કોઈ પણ સરકારી સ્કૂલની સંડોવણી હશે તો કાર્યવાહી કરવામાં આવશે, યોગ્ય પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓ આમાં જો સમાવેલા છે, કોઈ એમની સંડોવણી છે કે પછી કયા શિક્ષકોની આમાં કોઈ સંડોવણી છે આવું થવા પાછળ, તો એમાં પણ જે યોગ્ય પગલાં કે જે લેવામાં આવશે, આ એક વાત કે જે તેમના દ્વારા કરવામાં આવી છે. તો સરકારી પ્રાથમિક શાળામાં જે આ ગોલમાલ જે ચાલી રહી છે તેના મુદ્દે આ પરિપત્ર જે કરવામાં આવ્યો છે અને પરિપત્રમાં જે ખાસ આપણે વાત કરીએ તો એ તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કઈ કઈ બાબતોનું ખાસ કરીને જે આપણે વાત કરીએ તો ધ્યાન રાખવાનું છે એ તમામ બાબતને લઈને હાલ તો જે પ્રકારે વાત કરવામાં આવી રહી છે ત્યારે ઘણા બધા સવાલ ચોક્કસથી આમાં થાય છે. ત્યારે આગામી સમયમાં જે સરકારનો કેવો ખાસ પ્રયત્ન આમાં રહેશે, આ જે કૌભાંડ આપણે કહીએ કે કિમિયો આપણે કહીએ તેને રોકવા માટે સરકારના શું પ્રયત્નો રહેશે તેની પર આપણે ચર્ચા કરીશું. અને આ જે કિમિયો અજમાવવામાં આવી રહ્યો છે તેને લઈને ખાસ કરીને શું મંતવ્ય છે મહાનુભાવોનો તેના પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે 3 મહેમાન અત્યારે હાલ જોડાયા છે અને તેમની સાથે આપણે ચર્ચા કરીશું. અને જે સરકારે જણાવ્યું છે કે શૂન્ય જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા છે, જે સ્કૂલોમાં શૂન્ય સંખ્યા છે, કોઈ પણ વિદ્યાર્થીઓની સંખ્યા નથી, તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી છે. અને તેનો અમલ થશે કે કેમ એ પણ એક મહત્ત્વનો સવાલ કે જે બન્યો છે. આ સિવાય મુખ્ય શિક્ષક હોય, બીઆરસી, સીઆરસી, કેળવણી નિરીક્ષક સહિતની જવાબદારી એ પણ નક્કી કરવામાં આવશે. આ પણ એક પરિપત્રમાં ખાસ કરીને વાત જણાવવામાં આવી છે. તો આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે. ડૉક્ટર જયેશ ઠક્કર આપણી સાથે જોડાયા છે, શિક્ષણવિદ. સ્વાગત છે આપનું. ત્યારબાદ પ્રહર્ષા મહેતા આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત શિક્ષક છે, આપનું પણ સ્વાગત છે. અને તેમની સાથે છે ડૉક્ટર વિજય ઠક્કર, શિક્ષણવિદ, તે પણ છે. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં પ્રહર્ષાજી, આપણાથી શરૂઆત કરીએ. આપ નિવૃત્ત શિક્ષક છો અને શિક્ષકો દ્વારા આ પ્રકારે આજે કિમિયો અજમાવવામાં આવી રહ્યો છે અને કૌભાંડ કહેશો, કિમિયો કહેશો, શું કહેશો આપ? અને આ જે થઈ રહ્યું છે, જે આપે કદાચ એ રિપોર્ટ પણ વાંચ્યો હશે, આપ શું કહેશો આ સમગ્ર રિપોર્ટને જોઈને? અનમ્યુટ કરજો, મ્યુટ છે, અનમ્યુટ કરજો. જી નમસ્કાર. જી, હું સર્વેને નમસ્કાર વંદન કરું છું. અને હું ગ્રાન્ટેડ શાળામાંથી 2013માં રિટાયર થયેલી હતી. એટલે ગ્રાન્ટેડ શાળાઓમાં તો સામાન્ય રીતે નિયમ અનુસાર જ કામ થતું હોય છે. વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની સંખ્યા, પગાર, રિટાયર થયા પછી ગ્રેજ્યુએટી, આ બધું બરાબર વ્યવસ્થિત રીતે મળતું હોય છે. પ્રાથમિક શિક્ષકોમાં આ રીતે જે કંઈ થયું તેની વાત મને વર્તમાન પત્રો દ્વારા વાંચવા મળી. વાંચ્યું ત્યારે ઘણું દુઃખ થયું કે કોઈકને કોઈક લિંક એવી છે કે જ્યાં આ નહીં થવું જોઈતું હતું, જ્યાં આ બાબત થવી નહીં જોઈતી હતી. અને આ સમાચાર આવ્યા તે જ એક બહુ મોટી દુઃખદ ઘટના કહી શકાય, અથવા શિક્ષણ જગતને માટે એક ધક્કો આપનારી, આંદોલનને ધક્કો આપનારી એવી ઘટના કહી શકાય. પણ છતાંય જ્યાં સુધી પૂરેપૂરું
બહાર ન આવે, માહિતી બહાર ન આવે ત્યાં સુધી કોઈને પણ આપણે દોષિત પણ કહી ના શકીએ, એ પણ એટલું જ સાચું છે. જી ચોક્કસ, એ વાત પણ સાચી છે. હજુ તપાસ જે શિક્ષણ વિભાગ કરી રહ્યું છે, પરંતુ જે વિગતો જે સામે આવી છે કે 31 જુલાઈ સુધી જે પહેલાં અને પછી આ જે એક બાબત છે જેના પર ચર્ચા ખૂબ જ યોગ્ય બની જાય છે. વિજયભાઈ, આપ શું કહેશો આ સમગ્ર રિપોર્ટ અનુસાર જે પ્રકારે વિગતો સામે આવી છે? સરકારે પરિપત્ર પણ ત્યારબાદ કર્યો, જે ઇન્વેસ્ટિગેશન થઈ, જે રિપોર્ટ સામે આવ્યો, જે વિગતો અત્યાર સુધી બહાર આવી, આપને કોની સંડોવણી લાગી રહી છે જો આ પ્રકારે થયું છે તો? અને આ કેટલા પ્રમાણે થઈ રહ્યું છે અત્યારે આપની દ્રષ્ટિએ? આ ઘટના તો પહેલી વહેલી નથી. આ ઘટનાથી હું લગભગ છેલ્લા 5-7 વર્ષથી વાકેફ છું. જ્યારથી હું શિક્ષણના વહીવટ ક્ષેત્રમાં પડ્યો, જ્યારે હું માત્ર શિક્ષક હતો ત્યારે કદાચ આ વાત મારા ધ્યાનમાં ન આવી હોય, પણ જ્યારે વહીવટ અને મેનેજમેન્ટનું મારું કામ ક્ષેત્ર ઊભું થયું ત્યારે આ કામ થઈ રહ્યું છે. ઘણા વર્ષો થયું હશે, કદાચ એ પહેલા પણ થતું હશે જ્યાં મારા ધ્યાનમાં નહીં આવ્યું હોય, કદાચ છાપાવાળાના ધ્યાનમાં, પ્રેસમાં અત્યારે આવ્યું. જે જગ્યાઓ ઉપર સંખ્યા આધારિત ફાજલ હોય, સંખ્યા આધારિત બદલી હોય, સંખ્યા આધારિત સેટઅપ હોય, સંખ્યા આધારિત આચાર્યોની માપ હોય, ધારો કે પ્રાથમિક શાળામાં 150 વિદ્યાર્થી હોય તો જ આચાર્ય ત્યાં રહી શકે, પછી 145 થાય તો બીજી જગ્યાએ જવું પડે. તો આવા બધી ઘટનાઓમાં અથવા એકબીજાના મિત્ર ભાવમાં આ બધા સર્ટીઓ અથવા એલસીઓની વહેંચણી થતી હોય છે. જેમ કે અમુક વિદ્યાર્થી એવા હોય છે 8મા ધોરણમાં કે જે વિદ્યાર્થી પેરેન્ટ એલસી લેવા જ નથી આવતું. હવે કોઈ પ્રાથમિક શાળામાં 50 વિદ્યાર્થી ભણે છે, એમાંથી 45 વિદ્યાર્થીના પેરેન્ટ્સ એલસી લઈ ગયા છે, પણ 5 હજુ લઈ ગયા નથી. તો એ 5 વિદ્યાર્થીના એલસી પડ્યા છે જેને કોઈ અત્યારે કોઈ લેવા નથી આવ્યું, તો એવી સંસ્થા એનો સંપર્ક કરે કે તમારી પાસે ભાઈ કેટલા એલસી એવા પડ્યા છે જેના કોઈ લેવા નથી આવ્યા, તો એ એલસી પોતાના ચોપડે ચડાવી દે અને પછી 31 ઓગસ્ટ સુધી રાહ જુએ. એટલે તમે જુઓ કે અત્યારે તમે સરકાર પાસે ડ્રોપ આઉટ રેશિયો માંગશો અને 31 ઓગસ્ટ પછીનો માંગશો તો બહુ મોટો તફાવત ઉભો થશે. મોટે ભાગે ડ્રોપ આઉટની ફરિયાદો, ડ્રોપ આઉટના સમાચાર 31 ઓગસ્ટ પછી આવતા હોય છે. તો અને આ વાત એકદમ સરળતાથી પકડી શકાય એવી છે. આ વાત કોઈ પણ સરકાર પકડી શકે. કોઈ પણ સ્કૂલમાં જાઓ તો એડમિશન કેટલા થયા, નીકળ્યા કેટલા, તમે કઈ તારીખે કાઢ્યા છે બધાને, એનો થોડોક તમે 2-4 પ્રશ્નોથી તમે નક્કી કરી શકો કે આ સ્કૂલમાં કોનો હાથ છે, ક્યાંથી એલસી આવ્યા છે, કોણે મદદરૂપ થયા છે. આ બધી ઘટનાઓને આપણે એકદમ ખુલ્લી કરી શકીએ તેમ છીએ. જી જયેશભાઈ, આપ શું કહેશો? આ કેટલી ચિંતાજનક બાબત છે. જે પ્રકારે વિજયભાઈ પણ જણાવ્યું કે ઘણા વર્ષોથી આ પ્રકારે કદાચ ચાલી રહ્યું છે, ત્યારે આપનું મંતવ્ય શું છે? આ જે કઈ ઘટના છે એ વિજયભાઈ કહે છે પ્રકારે ઘણા સમયથી બનતી હશે, પરંતુ અહીંયા એક ધ્યાન આજે દોરવાની ઈચ્છા છે કે સરકારે જે કઈ નિયમ બનાવ્યો છે સંખ્યાનો, એ સંખ્યાનો નિયમ માત્ર સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ પૂરતો જ જોવા મળે છે. ખાનગી શાળાઓ અથવા સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ માટે આ નિયમ ક્યાંય કઈ લાગુ પડતો નથી. એટલે મને લાગે છે કે ખાનગી શાળામાં 5 વિદ્યાર્થી હોય તો પણ વર્ગ ગણાય, 25 હોય તો પણ ગણાય, એ પ્રકારનું જોવા મળે છે. પ્રાથમિક શિક્ષણનો જો નિયમ જોઈએ તો એની સંખ્યાની મર્યાદા વર્તમાન સમયમાં આપણે 60 કરેલી છે, પરંતુ વાસ્તવિકતાની દ્રષ્ટિએ શરૂઆતથી 60 છે તેવું નથી. અને કેટલાક સમયથી સંખ્યા બાબતમાં ક્યારેક એવો વિચાર કરવો જોઈએ, ખાસ કરીને શિક્ષણ માટે, કે જન્મદરનું પ્રમાણ કયા પ્રકારે છે એના આધાર ઉપર સંખ્યાનો વિચાર કરીએ તો કદાચ વ્યાજબી કહી શકાય. કોરોના કાળની અંદર સંખ્યા ઘટાડવામાં આવી હતી. વર્તમાન સમયમાં ત્યાર પછી પણ જન્મદર એ 1.9 સુધી પહોંચ્યો છે. હજી પણ જન્મદરમાં ભારતમાં ભવિષ્યમાં ઘટાડો થવાનો છે. ભવિષ્યમાં પ્રાથમિક શાળાઓમાં ભણનારા બાળકોની સંખ્યા વર્તમાનમાં છે, આજથી 5 વર્ષ પહેલા હતી, અત્યારે છે અને ભવિષ્યમાં આવશે, એમાં ચોક્કસ ફેરફાર આવશે. કદાચ જોવું હોય તો એના 5 વર્ષના છેલ્લા માધ્યમિક શિક્ષણ બોર્ડના આપણે આંકડા જોઈએ તો પણ ધ્યાનમાં આવશે કે 5 વર્ષ પહેલા કેટલા વિદ્યાર્થીઓ એસએસસીમાં હતા, આજે કેટલા વિદ્યાર્થીઓ એસએસસીની પરીક્ષા આપી. એ પ્રકારનો વિચાર કરી અને સંખ્યા નક્કી કરવી જોઈએ.
60 સંખ્યા વર્ષોથી ચાલે છે માટે 60 ચલાવવી એ પ્રકારનો દુરાગ્રહ સરકારે પણ કરવો જોઈએ નહીં. શહેરી વિસ્તારમાં સંખ્યા જુદા જુદા પ્રકારની હોઈ શકે, ગ્રામ્ય વિસ્તારમાં પણ સંખ્યાના લક્ષ્યાંકો જુદા જુદા હોઈ શકે. ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ઘણી શાળાઓ એવી પણ જોવા મળશે કે જ્યાં 1 થી 3 ધોરણ સાથે ભણાવવામાં આવતા હોય, 4થું 5મું ભણાવવામાં આવતું હોય. આ પ્રકારનું ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે. શહેરી વિસ્તારમાં આપણને આ પ્રકારનું જોવા નહીં મળે, કારણ કે શહેરી વિસ્તારમાં લગભગ સંખ્યાઓ હોય છે. સંખ્યા જ્યાં ઓછી હોય છે ત્યાં સરકારી પોતાની શાળાઓ છે એ મર્જ કરવાની પ્રોસેસ પણ કરતી હોય છે. એટલે જ્યાં આ પ્રકારનું હોય છે એ પ્રયત્ન થતો જ હોય છે. પરંતુ ક્યારેક ડ્રોપ આઉટ રેશિયોનો વિચાર કરે છે સરકાર, ક્યારેક સંખ્યાનો વિચાર કરે છે, ક્યારેક જુદા જુદા પ્રકારના વિચારો થાય છે. એના આધાર ઉપર જે નીતિ બનાવવામાં આવે તો એ નીતિ બનાવતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે સંખ્યા પ્રાથમિકની અંદર કેટલી હોવી જોઈએ, માધ્યમિકમાં કેટલી હોવી જોઈએ. વર્તમાન સમયમાં માધ્યમિકમાં એક ક્લાસે 60 અને બીજો એડિશનલ ક્લાસ હોય તો 36 સંખ્યા આ પ્રકારનું જોવા મળે છે. એટલે બીજા ક્લાસમાં 36 હોય તો ચાલે, પણ પહેલા ક્લાસમાં તો 60 જ જોઈએ. એવું કદાચ પ્રાથમિકની અંદર હંમેશા વિકસિત દેશોનો જો વિચાર કરીએ તો પ્રાથમિકની અંદર ઓછા બાળકો હોય તો વધારે સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકાય, વધારે સારી રીતે બાળકો પર ધ્યાન આપી શકે. આ પ્રકારનો દ્રષ્ટિકોણ રાખી અને સંખ્યા ઘટાડવી જોઈએ એવું વર્તમાન સમયમાં લાગી રહ્યું છે, જેને કારણે આ ગેરરીતિ થવાની જે શક્યતાઓ છે એ ઘટી શકે. અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર આ બંનેના અલગ અલગ માપદંડ છે જ, પરંતુ એ યોગ્ય પ્રમાણમાં અમલમાં આવે એ આજના સમયની તાતી જરૂરિયાત રહેતી હોય છે. જી ચોક્કસથી. પ્રવેશજી, જે આ ગેરરીતિની આપણે વાત કરીએ, આ જે બેદરકારી કહી શકાય, ગેરરીતિ કહી શકાય, કૌભાંડ કહી શકાય, આટલા વર્ષોથી જે પ્રકારે કદાચ ચાલી રહ્યું છે, તો કોની રહેમ નજર હેઠળ ખાસ કરીને વાત કરીએ? આટલા વર્ષો સુધી ખબર ન પડી, અત્યારે બહાર આવ્યું, કદાચ ખબર છે તો પણ એને નજરઅંદાજ ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યું. આપની દ્રષ્ટિએ કેવી રીતે હવે આગળ સરકાર કામ લે જેથી આવી જે ઘટનાઓ છે તે રોકાય? સૌથી પહેલી વાત તો હું એ કહીશ કે હું રિટાયર થયા પછી પણ સતત શિક્ષણ ક્ષેત્રમાં સક્રિય છું. પ્રાથમિકના પ્રિન્સિપાલ, ટીચર્સ બધાને મળતી રહું છું અને વિવિધ પ્રકારના કાર્યક્રમો બાળકોનામાં સંસ્કાર ઉમેરવાના કે બાળકોને સારી ટેવોનું ઘડતર કરવાના કામમાં હું સક્રિય છું. મેં ક્યારેય સુરત શહેરના કે ગ્રામ્ય વિસ્તારના કોઈ શિક્ષકોને મોઢે આવા પ્રકારની ફરિયાદ સાંભળી નથી. પણ અત્યારે જે વાતચીત થઈ રહી છે તેમાં હમણાં જયેશભાઈએ જે એનાલિસિસ આપ્યું તે એકદમ સટીક છે કે જ્યારે જન્મદર ઓછો થઈ રહ્યો છે ત્યારે નવા નોર્મ્સ ડિસાઇડ થવા જોઈએ કે જેથી કોઈને પણ આવી ગેરરીતિ કરવાનો મોકો ના મળે અને ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, બાળકોની સંખ્યા કેટલી છે, કેટલી પ્રાઇવેટ શાળાઓ આજુબાજુ છે, કેટલી આ સંસ્થાઓની જરૂર છે, સરકારી સંસ્થાઓની, આ બધાનો ખરેખર તાગ મેળવવો જોઈએ. પણ જ્યાં આખી સિસ્ટમમાં લૂણો લાગ્યો હોય ત્યાં કોઈ એકને દંડ દેવો કે કોઈ એકની તરફ આંગળી ચીંધવી એ બહુ વ્યાજબી નથી. આ પરિસ્થિતિ ઊભી થવા પાછળની જે ભૂમિકા છે તેનું કરેક્શન થવું જોઈએ, તો આપણે આ બધાને એક જ એમાં સેટિસ્ફાય કરી શકીએ અથવા એક પરિસ્થિતિમાં લાવી શકીએ કે આવું કરે જ નહીં, આવું બનવું જ ના જોઈએ. ખરેખર બહુ દુઃખદ બાબત છે, પણ આ બન્યું છે એનો અર્થ કે બંને પાસા તમે જુઓ, જો સિક્કાની બંને બાજુ જુઓ તો સરે એનાલિસિસ બહુ સરસ આપ્યું, ગ્રામ્ય વિસ્તારનું, શહેર વિસ્તારનું. અને જન્મદર ઘટ્યો, એસએસસી બોર્ડમાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યા જ્યારે ઘટી રહી છે, જ્યારે સમગ્ર એમાં એ થઈ રહ્યું છે ફેરફાર, પરિવર્તન, ત્યારે આ ગ્રાઉન્ડ રિયાલિટીને ધ્યાનમાં રાખી, પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને નિર્ણયો લેવા જોઈએ કે જેથી ખરેખર જે કલ્પ્રિટ છે એને તો ગુનો કરે છે એને તો દંડ મળવો જોઈએ, પણ આવું પરિસ્થિતિ કરવા માટેનું લૂપહોલ તૈયાર ના થાય
એ માટેની પણ તકેદારી સરકારે રાખવી જોઈએ. જી વિજયભાઈ, જે ઘણી સ્કૂલો છે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ઘણી ઓછી છે, કાં તો પછી એક પણ વિદ્યાર્થી નથી, આમાં પણ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે, આદેશ કર્યો છે કે એવી તમામ સ્કૂલોને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની. ઉપાય આનો શું છે? બંધ કરી દીધી સ્કૂલ એ ઉપાય ખરો કે પછી અન્ય જે અત્યારે વાત કરી નોર્મ્સમાં ચેન્જ થવું જોઈએ? આપનું ગણિત શું કહે છે, શું ઉપાય આનો થવો જોઈએ હવે આગામી સમયમાં? જે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે અથવા તો 0 છે એ લોકોને બંધ કરી દેવી જોઈએ, એ સારો ઉપાય છે, હું તો એવું માનું છું. કારણ કે એ બિનજરૂરી એ શિક્ષકોને ત્યાં રોકી રાખવાના એ બરાબર કામગીરીનો ભાગ નથી. જે અત્યારે શહેરમાં મોટે ભાગે શહેરની આ જે ઘટના બને છે ગામડામાં બને છે, પણ શહેરનું થોડું કૌભાંડ જુદા પ્રકારનું છે. કેટલા બધા ટ્યુશન ક્લાસ એવા છે કે જેના વિદ્યાર્થીઓ સરકારીમાં એડમિશન લે છે, આખું વર્ષ સરકારી સ્કૂલમાં નથી જતા, ખાલી ત્યાં એડમિશન હોય છે એનું, અને માત્ર એ ટ્યુશનમાં 5 કલાક 6 કલાક ભણે છે. હમણાં જ આપણે આ વિષય પર આકાશ અને બાયજુના ક્લાસ માટે આ પ્રકારની ડિબેટ કરી હતી. તો આ એ જ પ્રકારનું કૌભાંડ છે જેમાં વિદ્યાર્થીઓ ભણે છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં અને નામ બોલે છે સરકારી સ્કૂલમાં. એટલે એ શિક્ષકોને પગાર પણ મળે છે, સરકાર એમને પગાર પણ ચૂકવે છે. અત્યારે જે ઘટના આપણી સામે આવી છે એ ઘટનામાં જન્મદર કે એ વાત બરાબર છે કે એનો નિયમ હોવો જોઈએ, એ વાત સાચી છે, હું સંમત છું એનાથી. પણ આ જે ઘટનાઓ છે ને એ બાળક માટે થયેલા કૌભાંડો નથી, પોતાની સ્કૂલને બચાવવા માટે થયેલા કૌભાંડ નથી, પોતાના વર્ગને બચાવવા થયેલા કૌભાંડ નથી. આ એવા પ્રકારના કૌભાંડ છે જેમાં શિક્ષકે પોતે પોતાની જાતને બચાવવા માટે, પોતાના પગારને બચાવવા માટે, અથવા તો ઘણીવાર પતિ પત્ની સાથે જોબ કરતા હોય તો એક ક્લાસ ઓછો થાય તો પત્ની કે પતિ બીજી જગ્યાએ જવું પડે નોકરી માટે, પ્રાઇમરીમાં ખાસ કરીને. તો એ રીતે એ પોતે સાથે આવી શકે, પોતાનો અપડાઉન નો ગાળો વધીને, ધારો કે અહીંયા નજીકમાં હોય ને પછી ઓવર સેટઅપ થાય બીજી જગ્યાએ દૂર જવું પડે, તો એ ન જવું પડે. એને માટે પોતાની સલામતી માટે અને પોતાના સંતોષનું એક વર્તુળ છે એને બરાબર જળવાઈ રહે, પોતાનું એક સેફ ઝોન છે એ બરાબર જળવાઈ રહે, એના માટે આદરેલું વિચારપૂર્વકનું કૌભાંડ છે. આમાં થાય છે કેવું કે એક રીતે આપણે એલસી ખોટા દર્શાવીને સરકારને અને એના અધિકારીને છેતરીએ છીએ. કારણ કે આપણે બધું બરાબર છે, સબ સલામત એમ કરીને આપણે આ બધું કરી નાખીએ છીએ, અને પછી જ્યારે ઓનલાઈન હાજરી પૂરવાની વાત આવે, બાળકોની હાજરી દેખાડવાની વાત આવે, ત્યાર પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે વિદ્યાર્થી સતત ગેરહાજર રહે છે, માટે 31 ઓગસ્ટે એને લેફ્ટ કરી દેવામાં આવ્યો છે. તો હું એવું માનું છું ખાલી જન્મદર ઘટ્યો છે એવું નથી. બીજી તરફ આપણી પાસે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની સંખ્યા વધી છે. તમે દરેક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જુઓ તો દરેક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનું સંખ્યામાં એવરેજ 10 થી 15% દર વર્ષે વધે છે. એની પાસે શિક્ષકો છે, આપણી પાસે શિક્ષકો નથી, તો એક પણ કારણ છે. તો જે રીતે સરકારે શાળાઓને ચલાવી છે, તો એ બંને તરફ, એક બાજુ સરકાર સ્કૂલોમાં ટીચર છે એ આ પ્રકારની કોઈ ગેરરીતિ ન કરે, અને એક બાજુ સરકાર છે આપણને પૂરતી વ્યવસ્થા પૂરી પાડે. આ બંને ભેગું થશે તો જ શિક્ષણ ટકશે. કારણ કે આપણે ધીરે ધીરે હવે એવું છે કે સરકારી તંત્ર છે, સરકારી શાળાઓ છે, એ ધીરે ધીરે આપોઆપ આ પ્રકારની ફરિયાદોને કારણે જ વિદ્યાર્થીઓ ઘટતા જાય અને સેલ્ફ ફાઇનાન્સમાં વધતા જાય, એવું ન થવું જોઈએ. જી જયેશભાઈ, એ જ સરકારે પણ એ વાત કરી કે ખાનગી શાળાઓની પણ સંડોવણી આમાં જો લાગી રહી છે, તેમની પણ સંડોવણી હશે તો કાર્યવાહી કરવામાં આવશે. આપને શું લાગે છે કોની સંડોવણી આમાં વધુ? કારણ કે સરકારી સ્કૂલોની વાત કરીએ તો ત્યાં વિદ્યાર્થીઓની જ ઓલરેડી આપણે વાત કરીએ તો ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં જો આ વધુ થઈ રહ્યું છે, ત્યાં વિદ્યાર્થીઓની કમી સરકારી સ્કૂલોમાં છે. તો આ પ્રાઇવેટ જે સ્કૂલ છે, જે ખાનગી સ્કૂલો છે, ત્યાંથી જ આ પ્રકારે વિદ્યાર્થીઓને લાવવામાં આવી રહ્યા છે કે પછી કોઈ કર્મચારીની આમાં સંડોવણી નીકળે છે, સરકારી કર્મચારીની? કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તો આ જે ઘટનાઓ બની રહી છે તે બંધ થાય? અહીંયા જે મુખ્ય વિષય છે કે સંખ્યાની જાળવણી થવી જોઈએ, એના અનુસંધાનમાં જ આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવતી હોય છે. સંખ્યા અત્યારે પહેલા વર્ગે 36 સંખ્યા જોઈએ તો 34 હોય તો સરકાર શાળા બંધ કરતી હોય છે. તો એવા સમયમાં 2 વિદ્યાર્થી કોઈ ડમી લાવી અને વર્ગ પૂરો કરવાનો પ્રયત્ન ખાસ કરીને ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિક શાળાઓમાં થતો હોય. મોટી સંખ્યા જ્યારે આ પ્રકારની હોય ત્યારે ચોક્કસ આવી ગેરરીતિ કરનારા લોકો સામે પગલા લેવા જોઈએ, અને
એ લોકોની ટ્રાન્સફર પણ એ પ્રકારે કરવી જોઈએ કે જેને કારણે સમાજના ધ્યાનમાં આવે કે ભાઈ આ પ્રકારનું કામ કરનાર સામે શિક્ષાત્મક પગલા પણ લેવામાં આવતા હોય છે. અહીંયા માત્ર શિક્ષક જ છે એવું નથી. શિક્ષકની ઉપર BRC હોય છે, CRC હોય છે, પ્રાથમિક શિક્ષણ નિયામક હોય છે. આ જે જ્યારે ચાલતું હોય ત્યારે બધાની દેખરેખ હેઠળ આ પ્રકારનું થતું હોય. માત્ર શિક્ષક જ કરી શકે એ પ્રકારનું નથી, માત્ર આચાર્ય જ કરી શકે એ પ્રકારનું નથી, પણ બધા જ લોકોને ખબર હોય છે, કરતા હોય છે. એટલે એમાંથી બચવા માટેનો પ્રયત્ન અને પ્રયાસ સરકારમાં જ આપણે જોઈ શકીએ છીએ કે પ્રાથમિક શાળાઓમાં દિન પ્રતિદિન સંખ્યા કેટલીક જગ્યાએ વધે છે, કેટલીક જગ્યાએ ઘટે છે, કેટલીક જગ્યાએ સારા પ્રયોગો પણ સરકારી શાળાઓમાં થાય છે. જ્યાં શિક્ષક અને આચાર્ય વ્યવસ્થિત હોય છે એવી ઘણી સરકારી શાળાઓ છે કે જેની અંદર સંખ્યા પડાપડી થતી હોય છે. વટવાની અંદર આવેલી એક પ્રાથમિક શાળામાં કોર્પોરેશન દ્વારા ચાલે છે, પરંતુ ત્યાં 1500 જેટલી સંખ્યા છે. બીજી એક શાળા એ પ્રકારની છે કે જ્યાં સંખ્યા માટે ફાફા મારવા પડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. એવા સંજોગોમાં એક જગ્યાએથી LC બીજી જગ્યાએ જાય એટલે માત્ર નામ ટ્રાન્સફર થતું હોય, પછી પાછું નામ મૂળ જગ્યાએ આવી જતું હોય એવું બનતું હોય છે. કારણ કે શિક્ષકની ટ્રાન્સફર ના થાય એટલા માટે આ પ્રકારના પ્રયત્ન લોકો કરતા હશે. પ્રયત્ન ન થાય, ન કરે એના માટેનું UDIS નું પહેલેથી જ અમલ થવો જોઈએ. વિદ્યાર્થીએ શાળા ટ્રાન્સફર કરી તો તરત જ સરકારના ચોપડે પણ ખબર પડે છે કે આ વિદ્યાર્થી અહીંથી અહીંયા ગયો, ફરીથી ઉઠીને અહીંયા ગયો. આ બધી જ માહિતી વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર સરકાર એક જ જગ્યાએથી મેળવી શકતી હોય છે. અને એક જ જગ્યાએથી મેળવી અને ત્યારે તરત જ જેમ વિજયભાઈએ કીધું એ પ્રકારે 31 ઓગસ્ટ પહેલા અને 31 ઓગસ્ટ પછી આ જે મોટો ફેરફાર દેખાતો હોય છે તો એનો પણ આ તબક્કે વિચાર કરવો જોઈએ કે ભાઈ 31 ઓગસ્ટ પહેલા સંખ્યા જળવાયેલી છે, 31 ઓગસ્ટ પછી ડ્રોપ આઉટ રેશિયોનો કેમ પ્રશ્ન ઉભો થાય છે. આવા અનેક વિષયો આની સાથે સંકળાયેલા છે. આજે નિર્માણ ન્યૂઝ દ્વારા આ પ્રકારની એક ચર્ચા અને જાગૃતતા લાવવાનો પ્રયત્ન અને પ્રયાસ થયો છે, એટલા માટે અભિનંદનને પાત્ર છે. પણ એટલું ચોક્કસ આજે કહીશ કે સંખ્યાનો સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માટેની સંખ્યા અત્યારે અલગ અલગ છે જ, પરંતુ ફરીથી એક વખત સમીક્ષા કરી અને એ દિશામાં આગળ વધવું જોઈએ એવું ચોક્કસ લાગે છે. ચોક્કસથી આપણી પાસે નોર્મ્સ છે, ઘણા બધા જે પ્રકારે વ્યવસ્થાઓ પણ છે, પરંતુ તેમાં ક્યાંક લૂફોલ છે અને તેનો ફાયદો કે જે આ રીતે ઉઠાવી લેતા હોય છે. આવું એક જગ્યાનું કદાચ સામે આવ્યું છે, આવું ઘણી બધી જગ્યાએ આ સ્કૂલોમાં ચાલતું હશે અને આ સમગ્ર જે કૌભાંડ છે તેને બહાર લાવવું જરૂરી છે અને આ રોકવું પણ જરૂરી છે. જરૂરી બદલાવ છે તે જે કરવા જરૂરી છે એ પણ આપણે વાત કરી. પરંતુ એક શિક્ષક તરીકે આપણે ખાસ કરીને વાત કરીએ કે પોતાનો પગાર ન અટકાય, પોતાનું મહેકમ ન અટકાય, પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જવું પડે, એના માટે આ જે ગેરરીતિ જે અપનાવવામાં આવી રહી છે શિક્ષક દ્વારા એ કેટલી ખોટી છે. એક શિક્ષક તરીકે પ્રહર્ષાજી, અંતમાં આપની પ્રતિક્રિયા એને લઈને. શિક્ષક એકલા આ આખી પ્રક્રિયામાંથી પસાર થઈ શકશે નહીં અથવા એ એકલા આખી આ કૌભાંડનો ભાર ઉચકી શકશે એવી શક્યતા જ નથી. એટલે તો એક આખી ચેઇન જ હોય તો જ આવું ખોટું કંઈ પણ કામ કરી શકે. એટલે આમાં બધા જ ભાગીદાર ઘણા બધા હશે. એક લેવલ, બીજું લેવલ, ત્રીજું લેવલ, ચોથું લેવલ, આ બધાને અંદરથી જાણકારી હોય અને છતાંય એકબીજાના સાચવીને નાણાકીય વ્યવહાર કરીને કે અન્ય કોઈ વ્યવહાર કરીને જો કોઈ કરતા હોય તો એ તદ્દન સદંતર ખોટું છે અને શિક્ષાને પાત્ર છે. બીજું, હમણાં જે પેલું વિજયભાઈએ ધ્યાન દોર્યું કે ડમી સ્કૂલો ચાલે છે અને ત્યાં જઈને બાળકો ભણે આવા મોટા મોટા વર્ગોમાં, નામાંકિત વર્ગોમાં અને શાળાઓમાં ફક્ત નામ ચાલે, એક્ઝામ આપવા પૂરતું આવે તો શાળાનું તંત્ર ખોરવાય છે. આ તદ્દન ખોટી પ્રેક્ટિસ અટકવી જોઈએ એ મારું પણ બહુ દ્રઢપણે વર્ષોથી માનવું છે. એટલે સરકારે આ દરેક વસ્તુની
જાંચ થઈ શકે એમ છે, બધાનું સંશોધન કરીને એમાં ઊંડા ઉતરી શકાય એમ છે, કરીને ત્યાં યોગ્ય નિર્ણય લેવો જોઈએ એવી મારી ખાસ વિનંતી છે. જી, ચોક્કસથી તો યોગ્ય નિર્ણય લેવો જોઈએ. યોગ્ય જે પ્રકારે કાયદાઓ છે અને નોર્મ્સ છે આપણામાં, જે પ્રકારે યોગ્ય સમય ઇન્વેસ્ટિગેશન આપણે વાત કરીએ તે પણ જરૂરી છે. અને અત્યારે આ વાત સામે આવી છે ત્યારે ચોક્કસથી ચિંતા ચોક્કસથી થાય. આ સિવાય ચિંતા નિર્માણમાં ખૂબ અભિનંદન કે તમે આવા સારા પ્રશ્નોને ઉચકો છો અને સમાજમાં જરૂરી સમસ્યાઓ છે જેનો નિકાલ થવો અનિવાર્ય છે તેવી સમસ્યાઓને તમે આ રીતે લાવો છો પ્લેટફોર્મ પર, એને માટે આપને અભિનંદન છે. ચોક્કસથી આભાર ત્રણેય ગેસ્ટ અમારી સાથે જોડાયા. અને આ એક શિક્ષણ જગતમાં જે એક કૌભાંડ ચાલી રહ્યા છે તે સાખી ન લેવાય, કારણ કે શિક્ષણ એક એવી વ્યવસ્થા છે, એક એવી જે આપણે વાત કરીએ તો બાળકનું ભવિષ્ય આમાંથી ઘડાતું હોય છે, પરંતુ જે શિક્ષકની વાત કરીએ જે બાળકનું ભવિષ્ય ઘડે છે અને તે જ આ પ્રકારે જ્યારે ગેરરીતિમાં જોડાતો હોય છે ત્યારે આપણને ચિંતા ચોક્કસથી થતી હોય છે. અને આ જે કૌભાંડ છે તે અટકવું જોઈએ, યોગ્ય સજા થવી જોઈએ. જે પણ સંડોવણી જેની પણ છે તેમાં યોગ્ય જે વાત બહાર આવે, યોગ્ય હકીકત બહાર આવે અને યોગ્ય પગલાં લેવાય તે જરૂરી બન્યું છે. તો ડૉક્ટર જયેશ ઠક્કર, ડૉક્ટર વિજય ઠક્કર અને સાથે જ પ્રશા મહેતા, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.